તો મિત્રો તમે બ્લડ રિપોર્ટ કરાવેલો છે, એમાં પણ લિપિડ પ્રોફાઇલ કે જેની અંદર કોલેસ્ટ્રોલ લખેલું આવેલું હોય છે. આ કોલેસ્ટ્રોલમાં કોલેસ્ટ્રોલ, એલડીએલ અથવા તો એચડીએલ, ટ્રાઇગ્લિસરાઇડ આવા બધા અંદર શબ્દો લખેલા હોય છે. પરંતુ આ કોલેસ્ટ્રોલ શબ્દ વધારે જોઈને આપણે લોકો ડરી જઈએ અને શું કરીએ તો દવા ચાલુ કરી દઈએ. પરંતુ અમુક અંશે આ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જ્યારે આપણે ડાયટ અથવા લાઇફસ્ટાઈલ ખરાબ જીવીશું અથવા તો ખરાબ ખાઈશું તો એના કારણે કોલેસ્ટ્રોલ ડેન્જર પણ બની જાય છે. અમુક અંશ સુધી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ અમુક હદ પછી એ આપણને નુકસાન પણ કરી શકે છે. તો મિત્રો, હાઈ કોલેસ્ટ્રોલ આવે ત્યારે શું આપણે ખાવું જોઈએ અને કેવી વસ્તુઓ આપણે ટાળવી જોઈએ, તો આ વિડીયોમાં આપણે એ જ સમજવાનું. તો મિત્રો, આ કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ છે. એને કહેવામાં આવે છે ફેટ સબસ્ટન્સ, જે લીવરમાંથી બને છે. પરંતુ આપણે સાથે સાથે બહારથી પણ ખાઈએ છીએ તો એમાંથી પણ આપણને કોલેસ્ટ્રોલ તો મળવાનું જ છે. તો એનું મુખ્યત્વે કાર્ય શું હોય? જે સેલ હોય, સેલ એને બનાવવામાં, હોર્મોનના ઉત્પાદનમાં અથવા તો વિટામિન ડી છે એને બનાવવામાં અને આપણા પાચન ક્રિયામાં મદદ કરે છે. આ ઉપરાંત જે કોલેસ્ટેરોલ જે છે ને એ લીવરમાંથી તો 70થી 80% જેટલું જ બને છે. પરંતુ આપણે જે બહારથી આપણે ખાઈએ છીએ, ડાયટ ફોલો કરીએ છીએ, એની અંદર આપણને 20થી 30% જેટલું એમાંથી કોલેસ્ટ્રોલ મળે છે. પ્રોબ્લેમ ત્યારે જ ક્રિએટ થાય છે જ્યારે આ કોલેસ્ટ્રોલમાં ઇમ્બેલેન્સ આવે. લીવર તો એનું જે કોલેસ્ટ્રોલનું ઉત્પાદન કરવાનું છે એ તો કરવાનું જ છે, પરંતુ આપણે બહારથી જે એક્સ્ટ્રા ખરાબ કોલેસ્ટ્રોલ જે ખાઈ લઈએ છીએ ને એ આપણા શરીરને નુકસાન કરે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય. એક હોય છે સારું કોલેસ્ટ્રોલ ને એક હોય છે ખરાબ કોલેસ્ટ્રોલ. સારું કોલેસ્ટ્રોલને એચડીએલ કહેવામાં આવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને એલડીએલ કહેવામાં આવે છે. આપણે જે બહારથી ખોરાક ખાઈએ છીએ એ સારું કોલેસ્ટ્રોલ હોય તો આપણા શરીર માટે ફાયદો કરશે, પરંતુ જો ખરાબ કોલેસ્ટ્રોલ હશે ને તો આપણા શરીરને ખૂબ જ નુકસાન કરી શકે. તો મિત્રો, આપણે 5 એવા ખોરાક જોઈ લઈએ કે જે આપણે ખાવા જોઈએ, એને ટાળવાના નથી. અમુક લોકોને આ 5 ખોરાક હું કહીશ ને તો એવું લાગશે કે આથી તો કોલેસ્ટ્રોલ વધતું હશે, પરંતુ હકીકતમાં આ આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં ખૂબ જ મદદ. તો મિત્રો, પહેલી વસ્તુ છે ઈંડા. તમે કન્ફ્યુઝ થતા છો, કેમ કે લોકો તો એવું કહે કે ઈંડાની અંદર ફેટ રહેલું હોય. આ ફેટ એટલે કોલેસ્ટેરોલ, પરંતુ હકીકતમાં એનાથી વિરુદ્ધ છે. આ નેગેટિવ ઇમ્પેક્ટ નથી કરતું આપણને, કેમ કે જે ઈંડાની અંદર જે ફેટ રહેલું છે ને એ સારું કોલેસ્ટેરોલ છે. આપણા રિસર્ચ અથવા તો સાયન્સમાં પણ એવું લખેલું છે કે એગની અંદર વધુ પ્રમાણમાં પ્રોટીન અને વધુ પ્રમાણમાં સારું કોલેસ્ટ્રોલ રહેલું છે. તેથી અમુક લોકો એવું કહે કે ઈંડાની અંદર ફેટ રહેલું છે, ફેટ એટલે વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ. હા, વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે ઈંડાની અંદર, પરંતુ આ કોલેસ્ટ્રોલ સારું હોય છે, ખરાબ નથી હોતું. આપણને જે કોલેસ્ટ્રોલ હાનિકારક છે એ છે ખરાબ. તો મિત્રો, આ જે અંદર પ્રોટીન અને સારું કોલેસ્ટ્રોલ છે એ શું કરશે કે જે આપણા શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને એને ઘટાડે. જેથી તમારે ડેઇલી તમારી ડાયટમાં એગનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે નોન વેજીટેરિયન છો, જો તમે વેજીટેરિયન હશો તો તમે ઈંડા તો ખાઈ નથી શકવાના. એના માટે આ નોન વેજીટેરિયન લોકો માટે છે કે તે લોકોએ ડેઇલી ઈંડાનો સમાવેશ પોતાના ભોજનમાં કરવો જ. તો બીજી વસ્તુ છે ચીઝ. તો ચીઝ તો વધુ ફેટ હોય છે. લોકોના મનમાં એવું થતું છે આ તો આપણા કોલેસ્ટ્રોલને વધારશે. હા, એમાં ચીઝમાં ખૂબ વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ રહેલું હોય છે, પરંતુ લોકોને એ નથી ખબર કે આ જે કોલેસ્ટ્રોલ છે સારું કોલેસ્ટ્રોલ છે. જેમ કે આપણે લઈ લઈએ કે 27 ગ્રામ જેટલું આપણે ચીઝ લઈએ ને તો એની અંદર 26 મિલીગ્રામ જેટલું કોલેસ્ટ્રોલ આવેલું હોય છે. જે આપણે જે ડેઇલી ઇન્ટેક કરીએ છીએ ને ડેઇલી ઇન્ટેક એનું ખાલી 9% જેટલું જ આ છે 27 ગ્રામ આપણે ચીઝ. જેથી એની નેગેટિવ ઇમ્પેક્ટ નથી આપણા શરીર ઉપર આવતી. સાથે સાથે એની અંદર આપણા ચીઝની અંદર ન્યુટ્રિશન એટલા બધા રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમ કે સમજીએ તો ચીઝની અંદર વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ અને પ્રોટીન આ બધી વસ્તુનો સમાવેશ થયેલો છે, જેથી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અને ચીઝની અંદર વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ છે, પરંતુ આ કોલેસ્ટ્રોલ છે સારું, ખરાબ કોલેસ્ટ્રોલ નહીં. આપણા શરીરને ખરાબ કોલેસ્ટ્રોલ હેરાન કરી શકે છે, સારું નહીં. જેથી તમારે ચીઝનો સમાવેશ તમારી ડાયટમાં કરવો જોઈએ. પરંતુ એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે ચીઝની અંદર વધુ પ્રમાણમાં કેલેરી આવેલી હોય. આ કેલેરીના લીધે તમારું વજન વધી શકે છે અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ આવે છે. એના કારણે તમારે જો વજન ઓછું કરતા હોય અથવા તો તમને ડાયાબિટીસ હોય તો ચીઝનો સમાવેશ તમારે તમારી ડાયટમાં નથી કરવાનો. અને આ વસ્તુ તમારે મનમાં ઉતારી લેવાની છે કે આ ચીઝ જે છે એમાં રિસર્ચમાં અથવા સાયન્સમાં પણ એવું કહેલું છે કે તે હાઈ કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ નહીં. તો જો તમને સુગર હોય અને તમારે વજન ઘટાડવું હોય તો ચીઝ નથી ખાવાનું
અને ખાવું હોય તો લિમિટમાં ખાવું. તો ત્રીજી વસ્તુ છે સી ફૂડ. સી ફૂડની અંદર પણ હાઈ કોલેસ્ટ્રોલ રહેલું છે, પરંતુ સાથે સાથે એની અંદર આપણે સમજીએ તો ન્યુટ્રિશન, મિનરલ્સ, સેલેનિયમ અને બીજા કેટલાક વિટામિન પણ રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને પ્રેક્ટિકલી આપણે વિચારીએ કે જે સી ફૂડની અંદર કોલેસ્ટ્રોલ જે રહેલું છે ને સારું કોલેસ્ટ્રોલ છે, ખરાબ નથી, જેથી તે આપણા શરીરને નુકસાન પણ નહીં કરે. આ ઉપરાંત સી ફૂડની અંદર ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, એ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક. તો ચોથી વસ્તુ આવે છે ઓર્ગન મીટ. લોકોને કોલેસ્ટ્રોલ આવે, જે નોન વેજીટેરિયન છે એ લોકો માટે, કે જે લોકોને કોલેસ્ટ્રોલ આવે વધારે, તો મીટ ખાવાનું બંધ કરી દેતા હોય છે. હા, તમારે મીટ નથી ખાવાનું, પણ મીટ તમે જે વસ્તુમાંથી બનાવો છો, જેમ કે ચિકન અથવા કોઈ બીજી વસ્તુ, એની અંદર ઓર્ગન રહેલા હોય. આ ઓર્ગન મીટ છે ને એ તમારે ખાવાનું છે. જેમ કે ઓર્ગન મીટ સમજીએ તો હાર્ટ હોઈ શકે, કિડની, લીવર, કે જેની અંદર વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ રહેલું હોય છે. પરંતુ આ કોલેસ્ટ્રોલની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી આપણા શરીર ઉપર, જે સારું કોલેસ્ટ્રોલ છે, અને તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ એટલું જ મદદ કરે છે. જેમ કે આપણે ઉદાહરણ સમજીએ તો ચિકનનું હાર્ટ, કે જે હાર્ટ રહેલું છે એ આપણે ખાઈશું તો એની અંદર ન્યુટ્રિશન એટલા ભરપૂર માત્રામાં રહેલા છે, જે આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે અથવા હેલ્ધી છે. સાથે તેમાં વિટામિન B12 છે, કેટલાક ખનિજ તત્વો છે, એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા છે, કે જે આપણા બોડીને ખૂબ જ જરૂરી છે. પરંતુ આ છે નોન વેજીટેરિયન લોકો માટે, કેમ કે વેજીટેરિયન લોકો તો મીટ એમ પણ નથી ખાતા, તેથી તમારે મીટને અવોઇડ નથી કરવાનું, પરંતુ ઓર્ગન મીટને તમારે ખાવાનું છે, જે બહારનું બીજું છે એ નહીં. તો પાંચમી વસ્તુ છે ફૂલ ફેટ યોગર્ટ. યોગર્ટ એટલે દહીં, કે તમારે દહીં એવું ખાવાનું છે કે જે ફૂલ ફેટ મિલ્કમાંથી બનેલું હોય. જે માર્કેટમાં જે પેકિંગમાં મળે છે અથવા તો કઈ બીજી રીતે મળે છે, એ ફૂલ ફેટ નથી હોતું, એ પ્રોસેસ થયેલું હોય છે, એની અંદર બીજું કેટલુંક ઉમેરેલું હોય છે. પરંતુ તમારે ખાવું હોય તો તમે ઘરે બનાવી શકો છો. તમે તબેલામાંથી લઈ આવો દૂધ, જે ફૂલ ફેટવાળું હોય છે, એમાંથી દહીં બનાવો અને આ દહીં ખાઓ. કેમ કે આ દહીંની અંદર વધુ પ્રમાણમાં મિનરલ્સ, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ અને પ્રોબાયોટિક રહેલા હોય છે, જે આપણા પાચન તંત્રને પણ ખૂબ જ લાભદાયક છે. સાથે સાથે આપણી બોડીને અને ન્યુટ્રિશન પણ એટલા જ પૂરા પાડે છે, જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે. તો મિત્રો, આપણે 5 વસ્તુ એવી જોઈ લીધી કે જે તમારે કોલેસ્ટ્રોલમાં ખાવી જોઈએ. તો હવે અવોઇડ કેવી કરવી જોઈએ એ પણ જાણી લઈએ આપણે. તો એમાં પહેલી વસ્તુ છે કે ડીપ ફ્રાય. કોઈ પણ વસ્તુ ડીપ ફ્રાય હોય, જેમ કે વધુ પડતી તળેલી વસ્તુઓ, કે જેની અંદર ટ્રાન્સ ફેટ વધુ પ્રમાણમાં આવેલું હોય છે, જે બહારમાં ચિપ્સ મળતી હોય બહાર, અથવા કોઈ એવી આઈટમ ભજીયા કે જે એકને એક તેલમાં વધુ પડતું તળવામાં આવે છે, આની અંદર ટ્રાન્સ ફેટ રહેલું હોય, જે આપણા કોલેસ્ટ્રોલને વધારે છે. આ કોલેસ્ટ્રોલ વધારે છે કયું? ખરાબ કોલેસ્ટ્રોલ. સારું કોલેસ્ટ્રોલને અમુકનું ડાઉન કરી દેશે આ વસ્તુ. તો તમારે ક્યારેય પણ આ વસ્તુ નથી ખાવાની, તેને તમારે જરૂરથી અવોઇડ કરવાની. બીજી વસ્તુ છે પ્રોસેસ ફૂડ. માર્કેટમાં ગમે એટલા પ્રોસેસ ફૂડ મળતા હોય, બધી વસ્તુ અવોઇડ કરવાની છે, કેમ કે એની અંદર પણ વધુ પ્રમાણમાં ટ્રાન્સ ફેટ રહેલું હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. તમે અત્યારે એડવર્ટાઇઝમેન્ટ જોયું હોય અથવા કોઈ એવી કશી પણ જગ્યાએ જોયું હોય, તો 10 મિનિટમાં તમારું ખાવાનું રેડી. પેકિંગમાં મળે છે, ગરમ પાણીમાં નાખો, મિક્સ કરો અને તમારે ખાવાનું. આ બધી વસ્તુ તમને નુકસાન કરી શકે છે, જેની અંદર વધુ પ્રમાણમાં ખરાબ કોલેસ્ટ્રોલ રહેલું હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને ડાઉન કરે. ત્રીજી વસ્તુ છે ડેઝર્ટ, જેની અંદર વધુ પ્રમાણમાં સુગર અને સેચ્યુરેટેડ ફેટ આવેલું હોય છે. આ સુગર તમારા ડાયાબિટીસને તો વધારવાનું જ છે, અને આ સેચ્યુરેટેડ ફેટ તમારા ખરાબ કોલેસ્ટ્રોલને વધારશે અને સારા કોલેસ્ટ્રોલને દબાવશે. ચોથી વસ્તુ છે ફાસ્ટ ફૂડ. અત્યારે જેનજી, એક શબ્દ અત્યારે બહુ વધારે પડતો હાલે છે, જેનજી, કે જેને વધુ પડતું બહારનું ખાવાનું ખૂબ જ વધી ગયું છે. રાત્રે પણ લોકો બહાર જાય છે ફરવા, રખડવા, અને બહારનું ખાય છે. જે પણ વસ્તુઓ ખાય છે ને, એ બધી વસ્તુમાં ટ્રાન્સ ફેટ વધુ રહેલું હોય છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને સારું કોલેસ્ટ્રોલ ડાઉન થાય છે, જે તમારા શરીર માટે ખૂબ જ નુકસાન. પાંચમી વસ્તુ છે વધુ પડતો આલ્કોહોલ લેવો, કે જેના કારણે લીવર ડેમેજ થશે. લીવર ડેમેજ થાય તો કોલેસ્ટ્રોલનું ઉત્પાદનમાં તકલીફ પડી છે. તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે કે તમારે કઈ વસ્તુઓ ખાવાની છે અને કઈ વસ્તુઓ ટાળવાની છે. જેમ કે આપણે શોર્ટમાં સમજી લઈએ તો એગ, ચીઝ, સી ફૂડ, વધુ પડતું રહેલું ફેટવાળું દહીં, અને તમારે ઓર્ગન મીટ, આ 5 વસ્તુઓને ખાવાની છે. અને કઈ વસ્તુને ટાળવાની છે? તો ડીપ ફ્રાય કરેલી હોય એવી વસ્તુઓ, પ્રોસેસ કરેલું ફૂડ, ફાસ્ટ ફૂડ, આલ્કોહોલ અને ડીઝર્ટ.
આ 5 વસ્તુને તમારે ટાળવાની. તો મિત્રો, આ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે દુશ્મન નથી, આપણા શરીર માટે ફાયદાકારક છે, પરંતુ એક બેલેન્સ જળવાઈ રહે ત્યાં સુધી. જો એ બેલેન્સ અથવા ઇમ્બેલેન્સ થઈ જશે તો આપણા શરીરને તકલીફ પડી શકે છે, કેટલીક બીમારીઓને પણ આવરી શકે છે, જેમ કે બ્લોકેજ થશે તો હાર્ટ એટેક, સ્ટ્રોક, પેરાલિસિસ અથવા તો કોઈ પર્ટિક્યુલર અંગમાં ડિફોર્મિટી, નેક્રોસિસ, બહુ બધી બીમારીઓ છે કે જેના કોલેસ્ટ્રોલથી જ એની શરૂઆત થાય છે. તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે કે તમારે શું ખાવાનું છે અને શું ટાળવાનું છે. તો આજથી જ આ બધી વસ્તુનો તમે સમાવેશ કરી શકો છો. જો તમારે કોલેસ્ટ્રોલની દવા ચાલુ હોય તો એ બંધ નથી કરવાની, એકવાર જરૂરથી ડૉક્ટરની સલાહ લેવાની છે. ત્યાર પછી તમે તેના ડોઝને ઘટાડી શકો છો. તમારે ખાવામાં તમારે ડાયટ તમારે બનાવી તો ડાયટિશિયન પાસે પણ તમે એકવાર ડાયટ કન્ફર્મ કરાવી શકો છો. તો આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં મળીશું. સાથે તમે વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડને, કેમ કે એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક થશે આ વિડીયો. અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમને શું જાણવું છે, અથવા તો આ વિડીયો બાબતે તમને કોઈ ક્વેરી હોય, સવાલ હોય તો અમારા કોમેન્ટમાં લખો, અમે તેના જરૂરથી જવાબ આપીશું. આ ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો.